સાણંદ તાલુકાના વિરોચનનગર ગામમાં ખેડૂતોના ખેતરમાં પાણી ભરાવાથી પાકને નુકસાન થયું છે. એના વળતર માટે આજે સાણંદ પ્રાંતને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સાણંદ તાલુકાના વિરોચનનગરના હિન્દુ મુસ્લિમ સમાજના ખેડૂતોએ પ્રાંતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું. સાણંદ તાલુકાના વિરોચનનગર ગામમાં ખેડૂતોના ખેતરમાં પાણી ભરાવાથી જે તુવર, કપાસ, જુવાર, એરંડા, ટામેટી, મરચી જેવા પાકોમાં મોટું નુકસાન થયું હતું. હાલમાં વરસાદના કારણે વધુ પાણી આવવાથી નુકસાન થયું છે. તે પાકનું વળતર મેળવવા માટે ખેડૂતો પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું, જેથી કરીને પાક નિષ્ફળ ગયો છે. આ આવેદનપત્રમાં જિલ્લા સદસ્ય, તાલુકા સદસ્ય, માજી સરપંચ, હિન્દુ મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વરસાદ વધુ આવવાથી ખેડૂતોને ભારે નુકસાની ભોગવવી પડે છે. જો આવા સંજોગોમાં સહાય આપવામાં આવે તો બીજી વાર અમે ખેતી કરી શકીએ. આપ સૌને અમારી નમ્ર વિનંતી છે કે તમામ ખેડૂતોને સહાય મળે. એડિટર સુનિલ રાઠોડ, અમદાવાદ. આણંદ મામલતદાર કચેરીએ વિરોચનનગર ગામના ખેડૂતો આવ્યા. શું માંગ લઈને આવ્યા છે? તમારું નામ કહેજો. મારું નામ મકવાણા જયદેવસિંહ પ્રભાસ છે. હું વિરોચનનગર જિલ્લા પંચાયત સીટમાં ઉમેદવાર છું, સદસ્ય છું. અને અત્યારે હાલ જે 23 તારીખમાં ઉનાળત જે કહેવું હોય કહેવાય, કુદરતી આફત, એના કારણે ઘણું નુકસાન થયું છે. ખેડૂતોના બધા પાક નુકસાન થયા છે. ઘણાના ઘર પણ તબાહી થઈ ગયા છે. એની અમે સરકાર જોડે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે તેનું વળતર યોગ્ય રીતે મળે એવી અમે આશા લઈને આવ્યા છીએ અને એવું આવેદનપત્ર આપ્યું છે. આજે સાણંદ મામલતદાર કચેરીએ વિરોચનનગર ગામના ખેડૂતો આવે છે. શું માંગ લઈને આવ્યો? તમારું નામ કહેજો સૌપ્રથમ. મારું નામ લિયાકત પટેલ, વિરોચનનગર તાલુકા પંચાયત સીટ, તેમજ જયદીપસિંહ મકવાણા, 34 જિલ્લા પંચાયતના સદસ્ય. અમારા વિસ્તારના જે 23 તારીખે ભારે વરસાદ થયો તેના કારણે ગામમાં ઘણું બધું નુકસાન થયું. ઘણાના મકાનો પડી ગયા છે, ઘણાની ઘરવખરી પડી ગઈ છે. ગામના જમીન 100% નિષ્ફળ ગયો, પાક નિષ્ફળ ગયો. ખેડૂતોના બેહાલ થઈ ગયા. હાલમાં ખેડૂતો પાસે બિયારણ લાવવાના પણ પૈસા નથી. અને સરકાર આ અંગે વિચારણા કરીને જો અમને ખેડૂતોને મદદ કરે તો ઘણું સારું છે. આ અંગે અમે ઉચ્ચસ્તરીય રજૂઆત કરવાની. બીજું જણાવ્યું કે વિરોચનનગર ગામમાંથી પસાર થતી ચોરવદર ટ્રેન જ્યારે પણ કડી તાલુકામાં ભારે વરસાદ પડે છે ત્યારે ઉભરાય છે અને અમારા ગામનો ખેતીનો પાક વિનાશ થાય છે. આ અંગે પણ સિંચાઈ ખાતાને ભલામણ કરવા વિનંતી છે, જે ડ્રેન ખોળીને ઊંડી કરી અને અમારા ગામમાં આ વરસાદનું વધારાનું પાણી ખેતીનો વિનાશ ના કરે એવી અમારી માંગણી છે. જય હિન્દ. તમારું નામ શું? સૌપ્રથમ. મારું નામ વાહિદ ખાન જુમ્મા ખાન પઠાણ, ગામ વિરોચનનગર, તાલુકો સાણંદ, જિલ્લો અહમદાબાદ. અમે અત્યારે મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા છીએ. એમાં જિલ્લાના જે સદસ્ય છે જયદીપભાઈ અમારા સાથે છે, લિયાકત ખાન જે તાલુકા પંચાયતના સદસ્ય છે, એ રીતે અમારા જોડે માજી સરપંચ અનવર ખાન અને તથા ગામના આગેવાનો, વડીલો બધા અહીંયા એટલા માટે પહોંચ્યા છીએ કે આ 21થી લઈને અત્યાર સુધી જે વરસાદનું ધોધમાર વરસાદ થયો આ તાલુકાના અંદર, જેમાં છારોડી, કલાણા, વિરોચનનગર, દોદર, અણદેજ, ચેખલા સિવાયના બધા ઘણા ગામો છે. તે ગામોના અંદર પાણીનો વધતો જતો મારના હિસાબે ખેતરોના અંદર ઘણું નુકસાન થયું છે. એમાં ખેતરોના વાવેતરમાં એરંડા, ટામેટી, મરચાં, પછી એના સિવાય જુવાર અને તુવેરના ઘણા પાકનું ઘણું નુકસાન થયું છે અને બધાનું વાવેતર નિષ્ફળ થયું છે. અને આ નુકસાનની ભરપાઈ થાય એ માટે અમે આવેદનપત્ર આપવા માટે અહીંયા મામલતદારમાં પહોંચ્યા છીએ. મામલતદાર સાહેબના આવેદનપત્ર આપ્યા પછી અમે એવી ઉમ્મીદ રાખીએ છીએ કે સરકાર તરફથી અમારા જે ખેડૂત ભાઈઓ છે એમના નુકસાનની ભરપાઈ થશે એવી અમે ઉમ્મીદ રાખીને અહીંયા આવેદનપત્ર આપ્યું છે. અને એ સાથે અમે એ વાત કહેવા માંગીએ છીએ સરકારને કે હવે જે બી સરકાર અત્યારે સાણંદ તાલુકાના અંદર, જિલ્લાના અંદર અને ગુજરાતમાં જે સરકાર છે એમનેથી અમે એ માંગ કરી રહ્યા છીએ કે જેટલા બી ખેડૂતોનું જે નુકસાન થયું છે એ નુકસાનની ઉમ્મીદના સાથે ભરપાઈ થાય એવી અમે માંગ કરીએ છીએ.